વડોદરા શહેરના ફતેપુરા મેઇન રોડ ખાતે આવેલ રાણાવાસની સામે સોની ચિરાગ નારાયણદાસ જ્વેલર્સ નામની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે। ફાયર બ્રિગેડના જવાનોને જાણ થતાં જ તેઓ ફાયરના લાશ્કરો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા છે। બંધ દુકાનમાં લાગેલી આગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા નજરે પડી રહ્યા છે। વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શટલના તાળા તોડી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી સપાટી પર આવી છે। કેટલાક સોનાના દાગીના દુકાનમાંથી મળી આવતા મૂળ માલિકને ફાયર અધિકારી દ્વારા સુપ્રત કરવામાં આવ્યા। અમને કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો કે ફતેપુરામાં રાણાવાસની સામે સોનીની દુકાનમાં આગ લાગેલી, તો અમે તાત્કાલિક પાણીગેટ ફાયર સ્ટેશનથી સ્ટાફ સાથે રવાના થયેલ। આવીને જોતા તો શટર બંધ હતું અને ધુમાડા નીકળતા હતા, તો શટરના લોક ખોલી અને અંદર જોતા તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી। અંદર સોનીના દાગીના હતા, તો ફાયર એક્સ્ટિંગ્વિશર મારીને આગ બુઝાવેલ, પછી પાણીનો મારો ચલાવેલ અને દાગીના મૂળ માલિક દુકાન માલિકને પરત કરેલ। કિરીટ પરમાર। આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા।